ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો. 56 બોટલ રક્ત એકઠું થયું. વડિયાર પંથકના જૈન તીર્થ શંખેશ્વર ખાતે આવેલા 108 ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટની હોસ્પિટલમાં ભારત વિકાસ પરિષદ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શંખેશ્વરના સેવાભાવી ડોક્ટર રમેશભાઈ હાલાણીએ જણાવ્યું હતું કે શંખેશ્વરના લોકો એ બ્લડ ડોનેટ કરીને લોકોની કેટલીય જિંદગીને નવજીવનદાન કરવાના લોકસેવાના કાર્યમાં જોડાયા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે આવા સેવાના કાર્યમાં મને પણ કામ કરવાનો મોકો મળ્યો તે બદલ હું સૌ આયોજકોનો આભાર વ્યક્ત કરું છું. હોસ્પિટલના ડોક્ટર જાડેજા અશોકભાઈ દવે જેવા ગામ લોકો પણ કાર્યભાટે સારી કામગીરી કરીને લોકોને 56 બોટલ રક્તદાન કર્યું હતું. ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગોગાજી ઠાકોર. શંખેશ્વરના ઉદ્ઘાટન પ્રસંગે જ્યોતિ ફાઉન્ડેશન સંચાલિત સંકલ્પ બ્લડ બેંકમાં બહુ જ ઉત્સાહથી બ્લડ બેંકનું આયોજન શંખેશ્વર મુકામે 108 હોસ્પિટલમાં કરવામાં આવ્યું. ખૂબ ઉત્સાહથી ઘણા બધા યુવાનો અને મોટી ઉંમરના લોકોએ પણ 45-50 ઉંમરના લોકોએ પણ ઉત્સાહથી પોતાનું રક્તદાન કર્યું. રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે, સમાજમાં ખૂબ જરૂરી છે અને દરેકને આના માટે પ્રેરણા મળવી જોઈએ. ભારત વિકાસ પરિષદનો આભાર અને રક્તદાતા બનાવ્યા એ બદલ અને સૌનો આ કાર્યક્રમ વધુ સરળ અને ઉત્સાહપૂર્વક સંપન્ન થાય એ માટેની શુભકામનાઓ. ધન્યવાદ. અશોકભાઈ ચંદુલાલ દવે,